बोलिए श्री द्वारिकाधीश की जय। बोलिए श्री रणछोड़ राय की जय। जय रणछोड़ माखन चोर। हे जय रणछोड़ जय रणछोड़ जय रणछोड़ माखन चोर। हे भक्तों ना माथा ना मोड़ जय रणछोड़ माखन चोर। जय रणछोड़ जय रणछोड़ जय रणछोड़ माखन चोर। गिरधारी कुंज बिहारी जय रणछोड़ माखन चोर। हे मुरलीधर मोहन मुरारी जय रणछोड़ माखन चोर। हे जय रणछोड़ जय रणछोड़ जय रणछोड़ माखन चोर। जय जय नटवर नंद दुलारा जय रणछोड़ माखन चोर। भक्तजनों ना प्राण प्यारा जय रणछोड़ माखन चोर। जय रणछोड़ जय रणछोड़ जय रणछोड़ माखन चोर। मोर मुकुट पीतांबर धारी जय रणछोड़ माखन चोर। वंदन तमने वारंवारी जय रणछोड़ माखन चोर। छोड़ जय रणछोड़ माखन चोर। जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ। बिजना दिल से रथड़े विराजे रे। जय जगन्नाथ जय जगन्नाथ रथड़े विराजे रे। ढोल नगारा गूंजे चार दिशा मां भक्तों नाचे आज रे। रथ यात्रा नो आनंद छायो झूमे आनंद भक्त रे। जगन्नाथ ना ढंगे जगन्नाथ जय जगन्नाथ रथड़े विराजे रे। जय जगन्नाथ जय जगन्नाथ रथड़े विराजे रे। भाई बलभद्र बहनी सुभद्रा प्रभु साथे विराजे रे। रथ यात्रा मां फूल उडाड़ी मननी सौवातो संभळावे रे। कृपा मांगे जगतना नाथनी सदा राखो चरणनी पास रे। जय जगन्नाथ जय जगन्नाथ रथड़े विराजे रे।
વરસે ગગનથી આજ રે ભક્તોની ભીંજાય લહેર રે हरि नामे हरक उछरे जय घोष गूंजे शेर रे પાવન આષાઢી બીજની વેળાએ રથના ચાલે આજ રે दुख कापे पीड़ा हरे सुखड़ा पे आज रे जय जगन्नाथ રથડે બિરાજે રે ભક્તોના હૈયે હોઠ કરુણા પ્રેમની ગૂંજે વાત રે शुभ आषाढ़ी बीजना दिवसे વંદન હજારો વાર રે जय जगन्नाथ રથડે બિરાજે 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 રે આજે જે અમદાવાદમાં આવેલા અખાડા નંબર 10ના જે પ્રમુખ છે તેમના ત્યાં આગળ આપણે ઊભા છીએ. તો આવો આપણે તેમના મુખ્ય જાણીએ કે શું આજે અહીંયા આગળ રથયાત્રા જે અષાઢી બીજના દિવસે નીકળે છે ભગવાન પ્રભુ શ્રી જગન્નાથની, તેના પૂર્વે જે અહીંયા આગળ અખાડામાં કરતબ થઈ રહ્યા છે. તો આવો આપણે તેના વિશે માહિતગાર થઈએ અને મળીએ દિનેશભાઈ વાઘેલા, જે દિનેશ બાપુના નામથી ઓળખાય છે, તેમને એની મુલાકાત કરીએ. તો દિનેશભાઈ, શું કહેવું છે તમારું? આજે જગન્નાથની રથયાત્રા જે નીકળનાર જે છે તેના પૂર્વે શું તૈયારી છે અખાડાની? દિનેશભાઈ બાબુભાઈ વાઘેલા બોલું. 1955 સાલથી અખાડો ચાલે છે. મારા એની પહેલાં ફાધર ચલાવતા હતા, એ પછી અત્યારે હું ચલાવું છું. અને આજે 149મી રથયાત્રા છે અમદાવાદની. એટલે શાંતિપૂર્વક બધું તૈયારી ફૂલ છે મારે અખાડા નંબર 10ની. બધા મારા રમતવીરો, મારા બધા ખેલાઓ છે, બધા રોજ એને પ્રેક્ટિસ ચાલે છે. લાઠી દાવ, બરંડીબાજ, તલવારબાજી, વેઇટ લિફ્ટિંગ, રોજ પ્રેક્ટિસ ચાલે છે. આ પ્રમાણે મારી ફૂલ તૈયારી છે. અને આજના દિવસે શું કઈ રીતની તૈયારી છે? જે રમતવીરો જે છે તેની અત્યારે જે પ્રેક્ટિસો ચાલી રહી છે, તો ચલો આપણે માહિતગાર થઈશું તેનાથી ને. તો કઈ કઈ ટાઈપની તૈયારીઓ છે? પહેલાં તો લાઠી દાવ છે, વેઇટ લિફ્ટિંગ છે, તલવારબાજી છે, બોડી બિલ્ડિંગની તૈયારી મારા પહેલવાનો તૈયાર કરેલા છે બધા. અત્યારે મારી હાજરમાં જ છે, મારા આજુબાજુ બી છે. અને ખૂબ પ્રેક્ટિસ કરીએ છીએ કે તમે પાછળ જોઈ શકો છો. મારી પાછળ રમતવીરો બધા ફૂલ જોશમાં છે અને ફૂલ તૈયારીમાં છે. એવું તમે જોઈ શકો છો સાહેબ. ગયા વર્ષ કરતાં આ વર્ષે શું લાગે છે? કેવું લાગે છે તમને? ગયા વર્ષે શું નવું છે? શું નવું કરતબ દેખાડવાના છે? જે રમતવીરો આપણા જે બેકગ્રાઉન્ડમાં જે રમી રહ્યા છે અલગ અલગ, આ પછી કોઈ દિનેશભાઈ નવું કોઈ કરતબ છે ખરું? ગયા વર્ષ કરતાં બી આ વખતે ખૂબ બધું આ લોટાબાજી, તલવારબાજી ને બધું ઘણું છે. પેલા પટ્ટા સ્ટીલના તલવારનું ને બધું ઘણું ગયા વર્ષ કરતાં બી ડબલ આયોજન કર્યું છે. કોઈ જોખમવીરનું કોઈ કાર્ય નથી મારતું. બધા હથિયારો છે બિન ધારનગરના છે. એટલે રમતવીરનું બધું આયોજન બધું ચાલુ છે. તેથી ને આ અખાડાની શરૂઆત કરેલ છે આપશ્રીએ? મારા ફાધર બાબુભાઈ ખોડાભાઈ વાઘેલા 1955 સાલથી હેન્ડલિંગ કરતા હતા. એક મોહનભાઈ મણીલાલ, બાબુભાઈ ખોડાભાઈ વાઘેલા. મારા પપ્પા ઉસ્તાદ હતા. અત્યારે એમનું પદ મેં લીધેલું. અત્યારે હું સાચવી રહ્યો છું. 1955 સાલથી ચાલે. હાઈએસ્ટ ક્વોલિટી ફાધર ચલાવતા તો એ જ પ્રમાણે ખૂબ ઓર સારું આયોજન કરેલું છે. ખૂબ સરસ દિનેશભાઈ, તમારા દ્વારા જે દર વર્ષે અખાડામાં જે અલગ અલગ કરતબો બતાવીને ભાગ લેવામાં આવે છે, તો તમારા થકી કે તમારા રૂબરૂમાં તમે કેટલા આ અખાડા જે કર્યા છે અષાઢી બીજના, કેટલા વર્ષ થયા તમે આમાં હાજરી આપો છો? લગભગ મિનિમમ
20થી 22 વર્ષથી હું પપ્પાની સાથે જોડાયેલો છું. હવે બીજું હવે આપણે ગાય અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પ્રભુ શ્રી જગન્નાથજીની રથયાત્રા જે નીકળનાર છે દર વર્ષ હું જોઉં છું તો તમે કંઈક એવું કરો છો જે રથયાત્રા પહેલાં કરવામાં આવે છે કાર્ય જે પેઢી દર પેઢીથી ચાલતું આવે છે. ઘણા લોકો આ જે છે માહિતગાર નથી, તો તમારા પેઢીથી તમારા જે પપ્પાના પેઢીથી ને શું એક એવું કાર્ય કરવામાં આવે છે જે તમે કંઈક દાન અર્પણ કરો છો સ્પેશિયલ ત્યાં આગળ જે દિલીપદાસજી મહારાજનું જે મંદિર છે ત્યાં આગળ શું કરવામાં આવે છે તે જણાવશો. જગન્નાથ મંદિરની અંદર નવું ચાલુ કર્યું એટલે પેઢી નામું જ ચાલે છે મારે કે 1955ની સાલથી ચાલતું હતું એ દરમિયાન ત્યારે ગાયનું નહોતું, એ પછી ચાલુ કર્યું કે ચાંદીની ગાય દર વર્ષે જગન્નાથ મંદિરના દિલીપદાસ મહારાજને ત્યાં અર્પણ કરીએ છીએ ત્યાં આગળ. એટલે મારી પાસે કાવાવાળા રાજા બાપા હોય છે, કીર્તિદાન ગઢવી હોય, ભોળાદ્વારા બાપુ હોય, અન્ય કલાકારો બી બધા મારી સાથે હોય છે અને બધા બી ખૂબ સેવા આપે છે. એમને એમ સેવામાં ત્યાં હાજર આપે છે બધા. એવું કેવું છે અમારું. અને હજુ બી ગઈકાલે કાવાવાળા રાજા બાપાને બી વાત કરી કે મારા બાપાના દર્શન કરવા છે, એટલે આજે એમના ત્યાં અમારે જવાનું હતું, ગયા નથી, એટલે અમને બી હજુ બી પાછા બાપાને કાવાવાળા રાજા બાપાને બોલાવીને એમના હાથથી જ આયોજન કરવાનું છે. ગાય એમના હાથથી જ ભગવાનને અર્પણ કરવાની. ખૂબ સરસ. તો આ આપણે જે માહિતગાર થયા તેઓ અખાડા નંબર 10ના ભાઈ જે છે તે પ્રમુખશ્રી છે, તો તેમની મુલાકાતે આજે આપણે ઘણા બધા કરતબ જે છે તે જોઈશું. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. ઓકે આભાર.